વાગરાના ડેપો સર્કલ પાસેની 3 દુકાનોમાં ચોરીનો પ્રયાસ। એક દુકાનમાંથી હજારોની મત્તાની ચોરી થઈ છે। વાગરા ડેપો સર્કલથી બચ્ચો કા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી 3 દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે। તસ્કરોએ એક મોબાઈલની દુકાનનો તાળો તોડ્યો હતો, પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી ચોરી કરી શક્યા ન હતા, જ્યારે અન્ય 2 દુકાનોમાં પાછળથી પતરા ખોલી ચોરીને અંજામ આપ્યો હતો। આ ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનો તાળો તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીજો દરવાજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા। આથી દુકાનને નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુની ચોરી થઈ નથી। બીજી દુકાન એક ચિકન સેન્ટર તેમાં ચોરીનો ભોગ બની હતી। તસ્કરોએ પાછળથી પતરું ખોલી અંદર પ્રવેશ કર્યો હતો। દુકાનમાંથી હજારોની મત્તાની ચોરી થયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત તસ્કરોએ અન્ય એક દુકાનમાં પણ પાછળથી પતરું કાપીને પ્રવેશ કર્યો હતો, પરંતુ તે દુકાનમાંથી શું ચોરાયું છે તે વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી, કારણ કે દુકાન માલિક દ્વારા તપાસ ચાલી રહી છે। વેપારીઓએ પોલીસને રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આરોપીને વહેલી તકે પકડી પાડવાની માંગ કરી છે। જેકે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। મારું નામ સલમાન છે, હું વાગરા રહું છું। અમારા મામાની ચિકનની દુકાન છે। હજુ ચિકનની દુકાને લગભગ 6 મહિના પણ નથી થયા, અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે। પતરું પાસે તો ઉકેલીને પાછું ફિટ કરી દેલું છે। એમના મારા મામાના 25,000 રૂપિયા વાયરિંગના હતા, એ લઈ ગયા છે, અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે। અને આજુબાજુમાં દુકાનો ખુલી તો છે જ, એમને ખબર નથી તો દુકાનો ખુલી નથી। ધીરે ધીરે કરી જેમ જેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે। અને વાગરામાં હોમગાર્ડ ડેપો પર બેસી રહે છે, તો અહીંયા આગળ રનિંગ આઉટમાં કોઈ આવતું નથી। નાઇટમાં પેટ્રોલિંગમાં ગાડી બાડી કોઈ ફરતી હોય પોલીસની તો ખ્યાલ આવે। આ ચોરી આટલી બધી લાઇનમાં લગભગ 7-8 દુકાનો તૂટી છે। સામને પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળાની બી તૂટેલી છે, એમનું શટર ઓપન કર્યું છે, પણ કાચના લીધે તોડ્યું નથી અંદર, એટલે એમનું બચી ગયું છે। એટલે અવારનવાર અહીંયા આગળ ચોરી થયા કરે તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે, હજુ તો આખો શિયાળો બાકી છે। તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે, ત્યાં વાતો કર્યા કરે, ચા નાસ્તા કર્યા કરે છે, તો આજુબાજુમાં બી કોઈ ઉભા રહે ને વેજીટ મારે। અહીંયા આગળ 2 હોમગાર્ડ બેસાડો, જેથી આ લાઈનોને અમને સપોર્ટ રહે।